હવે એટલી તો ખબર પડી ગઈ કે આ પ્રતાપ અને હરિરામે રાત્રે કંઈક તો એવું કર્યું છે જેનાથી ગંગાના બાપુજી કોઈક મુસીબતમાં મુકાયા અને ગંગાએ લગ્ન માટે હા પાડવી જ પડી. લાવ, હું ગંગાને કહી દઉં કે મને સત્યની જાણ થઈ ગઈ છે અને પછી એ મોઢેથી બોલી જાય તો હું તરત જ આ લગ્ન અટકાવી શકું છું. સારું થયું કે સમયસર જીભાઈના નાટકને કારણે હરિરામ બધું બોલી ગયો અને હવે આ લગ્નને અટકાવી દેવાશે. અરે અરે અરે, ક્યાં જાઓ છો? આ ગંગાનો કક્ષ છે. હા, જાણું છું, પણ મારે એની સાથે જરૂરી વાત કરવી છે. કેવી વાત? એ જ કે એને આ લગ્ન કરવાની કોઈ જરૂર નથી. કેમ આવું બોલી રહ્યા છો? કારણ કે મને આખા ષડયંત્ર વિશે ખબર પડી ગઈ છે કે એ રાતે ગંગાના બાપુ પર શું મુસીબત આવે. શું? બધી ખબર પડી ગઈ છે? હા, હરિરામે મને બધું જ કહી દીધું. એવું ન થઈ શકે. શું બોલ્યો એ હરિયો મારા વિશે? તમારા વિશે? હા, ભગવાન જુઠ્ઠું ન બોલાવે. અને હરિરામ છે ને બહુ જ જુઠ્ઠો છે. મારા વિશે કાંઈ પણ આમ તે બોલ્યો હશે તમને. એ કેમ તમારા વિશે કાંઈ પણ બોલ? એ તો એ લોકોએ કરેલા કાવતરા વિશે મને બોલ. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. ખરેખર એ લોકો છે ને બહુ જ મોટું કાવતરું ઘડેલું. આ તો હું છું ને એટલે ગંગાને એમાંથી ઉગાડી અને પછી ગંગા જાતે જ આ લગ્ન માટે તૈયાર થઈ ગઈ. ના, એ જાતે લગ્ન માટે તૈયાર નથી. મને એકવાર વાત કરવા દો. ના, ઓ હવે એ શક્ય નથી. ગંગા હમણાં થોડી જ વારમાં લગ્ન માટે ચોરીમાં જશે. જુઓ, આખા ખસો, મને અંદર જવા દો. ઓ હું કહું છું ને એ શક્ય નથી. ગંગા હવે પ્રતાપસિંહની થઈ ચૂકી છે અને હવે કોઈ પણ એને એકલામાં ન મળી શકે. અને તમારા જેવા પારકા પુરુષ તો બિલકુલ જ નહીં. હું તમારા હાથ જોડું, મને અંદર જવા દો. હું તો ક્યારની એ તમારી સામે હાથ જોડીને ઊભી છું. શું તમે છે ને અત્યારે અહીંયાથી જાઓ, નકર શું? ભૂલતા નહીં, આ મારું ઘર છે. આ ઘર તમારું છે પણ ગંગા ભાણી મારી છે. ને જો તમે બળજબરીથી આ કક્ષમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે ને આખું ગામ ગજાવીશ અને કહી દઈશ કે આ કહર સંગ પોતાના ભાઈની થનારી પત્નીના કક્ષમાં બળજબરીથી ઘૂસી ગયો છે. બચાવો, બચાવો! આ શું કરી રહ્યા છો તમે? ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ હજી તો તમે જોયું જ નથી કે આ જંકુ શું કરી શકે છે. મારા ગામમાં લોકો મારા વિશે શું કહે છે ખબર છે? કે રસ્તે ચાલતી વાઘણની સામે પડાય પણ આ જંકુથી તો 10 ગામ દૂર જ રહેવાય. જાઓ હવે, તમારા ભાઈના લગ્નની ઘણી બધી જવાબદારીઓ હશે તમારા માથે. જાઓ, સીધા આવો. સારું થયું ભાઈ મને બોલાવીને આ કહળ વિશે ચેતવી દીધું. નહીં તો જો આ કહળ અંદર આવી ગયો હોત ને તો આ ગંગા સામે બધો જ ભાંડો ફોડી નાખે. અને સારું થયું કે મારું પણ નામ ક્યાંય ન આવ્યું. ઓમ એમ પ્રેમ પ્રેમ ચંડી ચામુંડાય વિશે. હે કલિરાજ, આપની આજ્ઞા અનુસાર જ બધું થઈ રહ્યું છે. નિશ્ચિત કાળ બેસી ગયો છે. હે અસુરી શક્તિઓ, આપનું આહ્વાન કરું છું. આપ સૌ પ્રતાપસિંહને સહાય કરો. ગંગાના લગ્ન પ્રતાપસિંહ સાથે થઈ ગયા તો મહાદેવનો સંકલ્પ ક્યારેય પૂરો નહીં થાય અને એ ત્રિમૂર્તિનું સર્જન અસંભવ થશે અને એ ભક્તની શક્તિઓ ઓછી થઈ જશે.
એ પછી થઈને જ રહેશે. ઘણ ઘણમાં કલી, ઘણ ઘણમાં કલી. મહાદેવ, આ ગંગા સાવ એકલી છે અને પેલા પ્રતાપ પાસે દુષ્ટોની આખી સેના. આવે સમયે તો આપણે સહાય કરવી જ જોઈએ. સતી, જ્યારે માતા સીતા રાવણની અશોક વાટિકામાં એકલા પુરાયેલા હતા ત્યારે આપ એમની સહાય કરવા કેમ ના ગયા? કારણ કે ત્યારે એમને છોડાવવા માટે સ્વયં શ્રી રામ તૈયારી કરી રહ્યા હતા. સતી, કાળ કોઈ પણ હોય, પણ જ્યારે કોઈ રાવણ માતા સીતાનું હરણ કરશે ને ત્યારે કોઈ રામ દરિયો પૂરવા માટે તૈયાર ઉભા હશે. શું થયું મોટી? આવા લગ્નના શુભ પ્રસંગમાં તારી આંખમાં આંસુ કેમ ભરાયા? આ ભાણુભાના લગ્ન છે ને એટલે ખુશીના આંસુ આવી ગયા નાનકી. મોટી, આ તો જો મારો દીકરો પ્રતાપ ઇન્દ્ર રાજા જેવો લાગે છે આજે કઈ. ને ગંગા દેવી જેવી નહીં? હે ભોળાનાથ, તમે ખરેખર ખૂબ જ દયાળુ છો. તમે આટલી બધી રાહ જોડાવી. જુઓ તો ખરા, તમે મારા માટે કેવી વહુ મોકલી આપી. પર્ણકુટીમાં પોડેલા સાક્ષાત સીતા માતા જોઈ લો. ગંગા, ગંગા, ગંગા! મારે મારી ગંગાના લગન અટકાવવા છે. બાપુજી, શાંત થઈ જાઓ. આંટી, તું અહીંયા તને પણ માર્યું કે શું? આ લોકોએ ના, માર્યું નહીં, બસ પકડીને અહીં લાવ્યા છે. છોડો મને, છોડી દો. મારે મારી દીકરીને લગન અટકાવવા છે. ચૂપચાપ બેસી રહે. ના, છોડી દો મને. છોડી દઈશ. એક વાર ખાલી લગ્ન થઈ જવા પછી. ના, હું નથી રોકવાનું. હું આ બંધન તોડી નાખીશ. ચૂપચાપ બેસ. ના ના, મારા બાપુજીને ના મારતા. એવી રીતે કઈ નહીં બોલે. હું તમને હાથ જોડું છું. પણ કે હું તે દિવસે મરી શું કામ નથી? મરી જત ને તો સારું થાય. તો પછી આ બધું ના થાય. મારે લીધે જ મારી ગંગાને પોતાનું જીવન બગાડવું પડે. હે મારા મહાદેવ, મને ઉપાડી લે. મારા મહાદેવ, મને ઉપાડી લે. આ ડોસાના રોતડા તો ચાલુ જ રહેશે. હાલ આપણે પાણી પી આવીએ. તને ખબર છે ગંગા લગ્ન માટે શું કામ તૈયાર થઈ? કેવી દવા પીવડાવેલી હોય ભાઈજી ભગતને? પાછો બોલતો થઈ ગયો. શું વાત કરો છો બા? પછી આ તો સમયે જોઈ ગયો અને પેલી નાની છોકરી હતી પણ બંનેને ઉપાડી લીધા. હાશ, બચી ગયા. પણ હવે એ બંને ક્યાં છે? ઠેકાણે છે હમણાં તો. ઠેકાણે જ પાડી દેવા હતા ને? હજુ તો જીવે છે પણ જુઓ, ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ આપણને બંનેને જે જોઈતું હતું એ મળી ગયું છે. તો હવે એ બંનેની કાંઈ જરૂર નથી આ દુનિયામાં. એ વાત સાચી મામી. હા, મને મળી ગઈ ગંગા અને તમને ગાડું ભરીને સોનું. હા, બસ હવે એ બંને જ્યાં છે ને ત્યાંથી સીધા યમ સદન જાય ને એ વાતનું ધ્યાન રાખજો. ભા,
ઠીક છે, તો હું ભાણીભાને લઈ આવું છું હો ચોરીમાં. ચાલો ગંગા બેટા, ચોરીમાં કન્યા પધરાવાનો સમય થઈ ગયો છે. ચાલ. પણ બાપુ ક્યાં છે? એ ક્યાંના દેખાતા કેમ નથી? આ તો સમય જોઈ ગયો અને પેલી નાની છોકરી હતી પણ બંનેને ઉપાડી લીધા. એમને છે ને ગળામાં દુખાવો વધી ગયો હતો, એટલે એમને વૈદ પાસે મોકલ્યા છે દવા લેવા માટે. હા, અને પાનકી? એને પણ એમની સાથે જ મોકલી છે, જેથી એ બનેવીલાલની કાળજી રાખી શકે. ચાલો હવે, ગોર મહારાજ રાહ જુએ છે. ચાલો. મમ્મી, હું છેલ્લી વાર મારા મહાદેવના દર્શન કરી લઉં. ના ગંગા બેટા, હવે છે ને પ્રતાપસિંહ જ તારા દેવ છે, એટલે હવે તારે એમના જ દર્શન કરવાના. ચાલો. બાપુજી, ગંગાબેન બા પર આટલો બધો ત્રાસ ગુજાર્યો મામીએ. ગંગા માત્ર મારો જીવ બચાવવા માટે આ બધું કરી રહી છે. તો આપણાને ગમે તેમ કરીને આ લગ્ન રોકી દેવા જોઈએ બાપુજી. પાનકી, હવે બહુ મોડું થઈ ગયું, આપણે હારી ગયા. અત્યારે તો ગંગાના લગ્ન થઈ પણ ગયા હશે. ના ના બાપુજી, મને મારા કાર્ય ઉપર વિશ્વાસ છે. એ આપણી જરૂર મદદ કરશે, જરૂર મદદ કરશે બાપુજી. કન્યા પધરાઓ, સાવધાન. મામાજી, ગંગા ક્યાં રહી ગયા? મામીજી લેવા તો ગયા, ક્યાં રહી ગયા? લગ્નનો કાળ પૂરો થવાને થોડો જ સમય બાકી છે. જુઓ, ગંગાને લઈને આવે છે કે નહીં મામી? હું જોઉં છું. પાનકી, પાનકી શું થયું? પાનકી, બેભાન થઈ છું હું તને કાંઈ નહીં થવા દઉં. બાપુજી, જરાક સમજો. હું બેભાન થઉં ને એમાં જ આપણો ફાયદો છે. પાનકી, પાનકી શું થયું તને? પાનકી, એડો આ શું થયું આને? અરે ભાઈ, મારી મદદ કરો. મારી પાનકી બેભાન થઈ ગઈ છે, એને વૈદ પાસે લઈ ચાલો જલ્દી જરા. ના ના, અમારા માલિકે અહીંયા કોઈને પણ લાવવાની ના પાડી છે. અમને કઈ થઈ જશે તો એક કામ કરો ને, અમને વૈદજી પાસે લઈ જાઓ ને. અહીંથી તમે લોકો બહાર પગ પણ મૂકશો ને તો અમારા માલિક અમારું ચામડું ઉતારી દેશે. અરે ભાઈ, તમારું ચામડું ઉતારી દેશે, પણ આને કઈક થઈ ગયું ને તો તમારા માલિક બહુ મોટી મુસીબતમાં આવી જશે. શું બોલો છો? આ છોકરીને અહીંયા લાવ્યા છે, તમારા માલિકને કાંઈક તો કામ હશે ને. અને જો આ છોકરીને કાંઈ પણ થઈ ગયું ને તો વિચાર કરજો, તમારા માલિક તમારી સાથે શું કરશે. ના ના, નહીં 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 ના. તો પછી જલ્દી કરો, અમને વૈદ્ય પાસે લઈ ચાલો. આનો શ્વાસ બંધ થઈ રહ્યો છે. પાનકી, મોટો મોટો શ્વાસ લેવા માંડી. પાનકી, આ લગ્નનું મુહૂર્ત વીતતું જાય છે, કન્યા ક્યાં છે? એ હરિયા, અબ ગાડી લઈને આવું બા. તારે આ છોકરી બેભાન થઈ રહી છે, આના શ્વાસ ખૂબ ધીમા થઈ રહ્યા છે. એટલે જ કહું છું ભાઈ, અમારી મદદ કરો, અમારી મદદ કરો ભાઈ. જલ્દી વૈદ્ય પાસે લઈ જઈએ આને. ના, અરે ગાંડો થઈ ગયો છે શું? આને કંઈક થઈ જશે ને તો આપણા લેવાના દેવા થઈ જશે. અત્યારે વિચારવાનો સમય નથી, અમને વૈદ્ય પાસે લઈ જઈએ. અરે આપણા માલિક આપણને. અરે આ મરી જશે તો આપણે મુસીબતમાં આવી જઈશું. તો અત્યારે વિચારવાનો સમય નથી, આને વૈદ્ય પાસે લઈ જઈએ. અરે ના, અરે આ ના શું કામ પાડે છે ભાઈ? કારણ કે અમારા માલિકે અહીંથી બહાર જવાની સાફ ના પાડી છે. તો પછી એક કામ કરો, આપને મોકલો ને, એ વેચી લીધી હવે. આ તો કરી શકીએ ને. હા, આ કરી શકીએ. અરે બાપરે, જે ન થવાનું હતું એ જ થયું. તમે જલ્દી જાઓ. જા ભાઈ જા. અરે બાપરે, આ તો હવે ખેંચ લે છે. ભાઈ એક કામ કરો, લીમડાના દાંતણ જેટલો લાકડાનો ટુકડો લઈ આવો ને. ઉઠાવ નથી. અરે પણ એટલો નાનો ટુકડો અહીંયા નથી. અરે તો પછી
અરે પણ હું તમને અહીંયા એકલા ના મૂકી શકું. અરે ભાઈ, અમે આવી હાલતમાં ભાગીને ક્યાં જશું? તમે જાઓ અને લીમડાના લાકડ જેટલો લાકડાનો ટુકડો લઈ આવો. સ્ત્રીની હાલત જુઓ, એના બે દાંત વચ્ચે લાકડું રાખવું પડશે, નહીં તો જીભ કચરાઈ જશે. જાઓ જલ્દી. અરે ભાઈ, મને પણ વાઈ આવે છે, મને ખબર છે શું થાય, એટલે જાઉં છું. પણ તું બિલકુલ પણ ચાલાકી કરી છે ને, બસ દૂરથી જશો. અરે ભાઈ, હું મરી જઈશ તો ચાલશે, મારી દીકરીને બચાવી દો. જાઓ જલ્દી, મહેરબાની કરો. ગયો? હા, ગયો. તો ફટાફટ લો, આ ખોલી દો. ચલો. અરે બાપરે, આ લોકો તો ભાગી ગયા. જો ભાને ખબર પડશે તો મારું શું થશે? થોભી જાઓ, આ લગન રોકી દો. બનેવીલાલ, તમે સાજા થઈ ગયા પાછા? હા, મારો મહાદેવ છે ને. અરે ભગત, શું થયું? આ લગ્ન રોકવાનું કેમ કહો છો તમે? કારણ કે આ લગ્ન જોર જબરજસ્તીથી થઈ રહ્યા છે. શું બોલી રહ્યા છો તમે? હા, આ બધું કાવતરું આ પ્રતાપસિંહ અને આ જમકુનું છે. ગંગા, શું આ વાત સાચી છે ગંગા? બોલ ગંગા, બોલ. આ લોકોએ મને મારવાનો પ્રયત્ન કર્યો, ઝેર આપ્યું, માથે દંડુકો માર્યો, અમને બાંધી મૂક્યા. છતાંય પણ અમે અહીંયા સમયસર પહોંચી ચૂક્યા. હવે ડરવાનો સમય નથી ગંગા. આપણી રક્ષા કરવા વાળો 1000 હાથ વાળો બેઠો છે. પછી આ લોકોથી શું ડરવાનું? બોલ ગંગા, બોલ. બોલ ને બેટા, બોલ. મેં તમને કેટલીય વાર આ પ્રશ્ન પૂછ્યો, પણ તમારા બાપુજીનો જીવ જોખમમાં હતો એટલે તમે ચૂપ રહ્યા. પણ હવે જુઓ, આ રહ્યા તમારા બાપુજી ને આ રહ્યા અમે. ગંગા, અમે અમારો જીવ આપીને પણ તમારું રક્ષણ કરીશું. તમે કહો કે આ લગ્ન તમારી મરજીથી થઈ રહ્યા છે કે નહીં? ના. મને આ લોકોએ મજબૂર કરી દીધા.
પ્રતાપ